નેવના દાયકાની બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે સંન્યાસી બની ગઈ છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મમતા કુલકર્ણીએ વિધિવત રીતે ખુદનું પિંડદાન કરીને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની। મમતા કુલકર્ણીની સિનેમાથી લઈને સંન્યાસી સુધીની સફર જોઈએ આ વિશેષ અહેવાલમાં। એક સમયની બોલ્ડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે। 25 વર્ષ બાદ ભારત આવેલી મમતા કુલકર્ણીએ મહાકુંભ મેળામાં વિધિવત રીતે ખુદનું પિંડદાન કરીને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે। આ સાથે જ મમતા કુલકર્ણીએ પોતાનું નામ બદલીને યામિની મમતા નંદગીરી એવું નામ ધારણ કર્યું છે। મમતા કુલકર્ણીએ સંગમમાં પોતાનું પિંડદાન કર્યું। તેણે ફૂલોથી શણગારેલી થાળીમાં દીવો ગંગામાં તરતો મૂક્યો। ત્યારબાદ અભિનેત્રીએ પવિત્ર જળમાં ડૂબકી લગાવી। મીડિયા સાથે વાત કરતા મમતા કુલકર્ણીએ કહ્યું, આ મહાદેવ, મા કાલી અને મારા ગુરુનો આદેશ હતો। આ બધું તેમણે નક્કી કરી લીધું હતું। તેમણે આજનો દિવસ પણ નક્કી કર્યો હતો। मैं કંઈ જ નથી કર્યું। काफ़ी लोग नाराज़ हैं, मीडिया लोग नाराज़ है, मेरे फैंस नाराज़ हैं। उनको लगा कि मैं वापस बॉलीवुड आऊँगी, लेकिन ठीक है, जैसे ईश्वर की इच्छा। महाकाल और महाकाली के इच्छा के आगे किसी का कुछ नहीं चलता, वही परब्रह्म है। महाकुंभ में पहुंचकर कैसा लग रहा है आपको? मुझे बहुत अच्छा लग रहा है। और क्या चाहिए, त्रिवेणी संगम है उसके, और 144 साल के बाद कुछ ऐसे ग्रह नक्षत्र बन रहे हैं, इससे पुण्य और महाकुंभ हो ही नहीं सकता। ये महादेव और महाकाली का आदेश था, मेरे गुरु का आदेश था, इसलिए आज का दिन उन्होंने चूज किया, मैंने कुछ नहीं किया। મહાકુંભમાં મમતા ભગવા રંગના વસ્ત્ર પરિધાનમાં જોવા મળી। તે કપાળ પર ચંદન, ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભા પર બેગ લઈને કિન્નર અખાડા પહોંચી હતી। 20 એપ્રિલ 1972ના રોજ મુંબઈમાં જન્મેલી મમતાની ફિલ્મી જિંદગી કરતાં પણ અંગત જિંદગી વધુ રોચક અને ફિલ્મી કથાને પણ પછાડે એવી છે। ક્રાંતિવીર, કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, આંદોલન અને બાઝી જેવી હિટ ફિલ્મોમાં જોવા મળેલી મમતા કુલકર્ણી તેના ફિલ્મો નહીં પરંતુ કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહેતી હતી। તે પછી બોલ્ડ નિવેદન હોય કે ટોપલેસ ફોટોશૂટ હોય, મમતા કોઈને કોઈ પ્રકારે સતત લાઇમલાઇટમાં રહેતી। આ ઉપરાંત મમતાના ડ્રગ ડીલર વિકી ગોસ્વામી સાથેના કથિત સંબંધોના કારણે તેના પર કાયદાકીય ગાળિયો પણ કસાયો હતો। મમતા છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી મુંબઈ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે। 10 વર્ષ પહેલા લાંબા સમય બાદ ભારત ફરેલી મમતા 3-4 મહિના રહી ફરી વિદેશ જતી રહી હતી અને તે વિકી ગોસ્વામી સાથે કેન્યા ગઈ હતી। વિકી ગોસ્વામી સાથેના કથિત સંબંધોને મમતા પર કાયદાનો ગાળિયો પણ કસાયો હતો। મમતાએ મેગેઝિન માટે ટોપલેસ પોઝ આપીને વિવાદ ઊભો કર્યો હતો। રાજકુમાર સંતોષી સાથેનો વિવાદ, આમિર સાથેના સંબંધોની ચર્ચા, ડ્રગ ડીલર સાથે લગ્નની અટકળો હોય કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાને લઈ થયેલો વિવાદ, મમતા હંમેશા મીડિયામાં ચમકતી રહી છે। હવે મમતા પોતાનું પિંડદાન કરી પૂર્ણ રૂપથી સંન્યાસી બની ગઈ છે। ત્યારે મમતા ભારતમાં જ રહેશે કે ફરી કેન્યા જતી રહેશે તેને લઈને વિવિધ અટકળોએ જોર પકડ્યું છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।